સાંભળો એવી મારી નમ્ર વિનંતી. માં મને આ દુનિયામાં આવવા દે. માં જો પુત્ર હોત તો તું મને ઉછેરી લે. પછી મારો માં શું દોષ? માં શું તું મને દહેજના લીધે પ્રેમ નથી કરતી? નહીં નહીં, દહેજથી તું ડરીશ નહીં. આ બધી એક ભૂલ ભૂલામણી છે. થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ, પછી મારા પગ પર થઈ જઈશ. દહેજ કોઈ મોટી વાત નહીં રહે. દહેજનો કોઈ ડર નહીં રહે. જોજે માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે, શરણાઈઓ વાગશે અને હું એક તારા આંગણાનો પંખી બનીને ઉડી જઈશ. માં, તું મને અત્યારથી ના ઉડાડ. હું તારો પ્રેમ ઈચ્છું છું. શું માં કોઈ પુત્ર માટે કોઈ માસૂમ પુત્રીની બલિ આપવી તે કેટલી હદ સુધી યોગ્ય છે? આખરે મહાપાપ તારા અને તારા પુત્ર માથે જ થશે. નહીં નહીં, આવું ક્યારે ન થવા દેતી મારી પ્યારી માં. બસ હવે કૃપા કરી મને જન્મ લેવા દે. મને મારીશ નહીં, મને એક તારા આંગણાનું, તારા બાગનું ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે. મને કરમાવીશ નહીં. પરંતુ કોણ જાણે, સ્ત્રીઓ એ જ પુરુષ પ્રદમમાં જાતિ નિયમો વલણો સામે હાર માનીને અત્યાર હેઠા મૂકી દીધા છે કે પછી પુરુષ બનવાની આંધળી દોટમાં સ્ત્રી ભ્રૂણ કવરથાનું કવચ ઓઢી લીધું છે. શું આવું જોઈએ તો ધિક્કાર છે અન્ય નારી શક્તિને, ધિક્કાર છે સ્ત્રી ભ્રૂણ હત્યા કરનારને, માતાને. શું સ્ત્રીને પોતાના ઉપર ભરોસો નથી? શું તેને પોતાની લાડકવાઈ બહેનનું સ્વરૂપ દીકરીની ઝગમગતી લાખો સૂર્યની રોશની સામે લાખો સૂર્યની રોશની પણ ચાખી પડી જાય છે? આવું જ લાડકવાયું પાત્ર એટલે જ દીકરી દાદા દાદી માતા પિતા ભાઈ દરેકને સ્નેહના બંધનથી બાંધે છે. એટલે જ દીકરીની વિદાય વેળાએ દરેકની આંખોમાંથી આંસુ વહે છે. દીકરો એટલે પિતાનું રૂપ, પરંતુ દીકરી એ પિતાનું સ્વરૂપ છે. દીકરો એ પિતાનો હાથ છે, પરંતુ દીકરી એ પિતાનું સ્વરૂપ, પિતાનું હૈયું છે. દીકરી રૂડી તો સમાજને મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી. દીકરીઓનો સમાજમાં જાળવો માન, જાતિ જાણવા કદી ન કરાવો નિદાન. આત્માની અનુભૂતિ અને સંસ્કૃતિ એવી જગત પિતા દ્વારા સર્જન થઈ પ્રભુના આશીર્વાદ લઈ જીવનોને પ્રગતિશીલ અવધે એવો કદી વ્યક્ત ન થઈ શકે એવી મારી પ્યારી માં. લિખિતમ તારા પ્રેમનું પ્રતીક, તારા ગર્ભમાં રહેલી મારા પપ્પાની પ્યારી પ્યારી પુત્રી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.